તમારું નામ શું છે? રામાયણ દયા. દયાબેન, બરોબર છે. અને મંડળીનું નામ શું છે? શ્રી પાંચોડા મહિલા દૂધ સહકારી મંડળ. બરોબર છે. હવે અત્યારે હાલમાં તમે કયો સોફ્ટવેર વાપરો છો? આ અમૂલ એમસીએસ. બરોબર. અને કેટલા વર્ષોથી વાપરો છો? 1 વર્ષ. 1 વર્ષથી, ઠીક છે. અને અમૂલ એમસીએસ કર્યા પછી ફાયદાઓ શું છે સભાસદો માટે? સભાસદને મેસેજ મળે છે અને કદાચ બહાર હોય તો ખબર પડી જાય કે અમારું આટલું દૂધ થયું. ટાઈમ ટુ ટાઈમ હિસાબમાં જોવાઈ જાય છે એટલે લોકોને વિશ્વાસ છે, મજા આવે. અને ટંકે ટંકના એમને મેસેજ મળી જાય છે? ટંકે ટંકના મેસેજ મળી જાય છે. ટંકે ટંકના હિસાબ ઉપરથી એ લોકો આખા 10 દિવસનો હિસાબ કરે છે. હા, હિસાબ મળી જાય છે. અને મંડળીઓને શું ફાયદો, તમારી મંડળીને શું ફાયદો છે ઓનલાઈન કર્યા પછી? અમારી મંડળીને ફાયદો છે, મજા આવે છે અમને હલાવવામાં અને ટૂંકમાં બધા પ્રોગ્રામ કરતા ગમ્યું અમને. થોડો ટાઈમ થતું હતું, નવું હતું. અરે પહેલાં તમારે માની લો સભાસદ લોકો છે એ હિસાબ માંગતા હોય તમારી પાસે 10 દિવસનો શું હિસાબ છે ને એવું બધું, હવે તમારે ઓછું થઈ ગયું હશે કારણ કે એ લોકો હવે જાતે જ કરી શકે, બરોબર? એટલે આવો બધો મંડળીનો ફાયદો. ગ્રાહકો વધે છે? વધે છે, ઓકે. કેમ વધ્યા ગ્રાહકો? બસ આ મેસેજની સુવિધા મળે છે તો આમ થોડું રોજ આપણને ખબર પડે કે આટલું દૂધ બ્રાઉનમાં એટલા પૈસા રોજને ત્યાં 10 દિવસે પછી કમ્પ્લીટ ફોનમાં હિસાબ. પ્રાઇવેટ ડેરી ખરી ગામમાં? તમે આ સોસાયટી કેટલા વર્ષથી સંભાળો છો? 10મું વર્ષ ચાલે છે, તો પૂરા થયા. ઓકે, 10 વર્ષથી તમે કન્ટિન્યુ આમાં હેન્ડલ કરો છો આ સોસાયટી, બરોબર? કેટલા નાના હતા ત્યારથી? ઓકે. અને તમે કેટલા નાના હતા ત્યારથી આ ચલાવો છો? 9મો અભ્યાસ ચાલુ હતું. 9. બરોબર, 9 અભ્યાસ. ઓકે. અને અત્યારે હાલમાં અભ્યાસ કરો છો તમે? હા. ઓકે, એક્સટર્નલમાં એ પણ ચાલુ છે, બરોબર.